હેલો એવરીવન. રિસેન્ટલી ઘણા બધા કન્સલ્ટેશન્સ કર્યા, સ્પેશિયલી ગુજરાતી ક્લાયન્ટ્સ અને ગુજરાતી સ્ટુડન્ટ્સ જોડે. એ લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે એ લોકો ઓલરેડી યા તો માસ્ટર્સ ઇન આઈટી ભણતા હોય છે, અકાઉન્ટિંગ ભણતા હોય છે અથવા તો MBA કરતા હોય છે. એ લોકો જ્યારે પીઆરનું કન્સલ્ટેશન્સ લે છે ત્યારે એ લોકો કહે છે કે આમાં પીઆર કેવી રીતે લેવા, કેમ કે દે નો કે માસ્ટર્સ ઇન આઈટી, અકાઉન્ટિંગ અને MBAમાં પીઆર થવાના નથી. અને મોસ્ટ ઓફ ધ ગુજરાતી સ્ટુડન્ટ્સના પોઈન્ટ્સ 75 to 80 હાર્ડલી મેક્સિમમ ત્યાં સુધી જતા હોય છે. હવે 75 to 80 પોઈન્ટ્સમાં આપણે પીઆર સુધી કેવી રીતે પહોંચવું, એ મેઇન વસ્તુ છે. એ લોકોનું માસ્ટર્સ પતી ચૂક્યું હોય છે, ઓલરેડી TR પર હોય છે. હવે TR પર એ લોકો પીઆર પાથવે ગોતે છે. તો હું તમને આજે સમજાવીશ ઇઝી પીઆર પાથવે, કે ઇઝીલી પીઆર કેવી રીતે લેવા. હવે ઇઝી પીઆર પાથવે છે માસ્ટર્સ પ્લસ ટ્રેડ, બંને એક જોડે આપણે સ્ટડી કરવાનું છે. એટલે કે જ્યારે તમે તમારું માસ્ટર્સ ભણો છો ત્યારે જોડે જોડે આપણે 1 વર્ષનું સર્ટિફિકેટ 3 ઇન કોઈ બી કન્સ્ટ્રક્શન આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે. જેમ કે સર્ટિફિકેટ 3 ઇન વોલ એન્ડ ફ્લોર ટાઇલિંગ, કેબિનેટ મેકિંગ, બ્રિક લેઇંગ, એવા ઘણા બધા કન્સ્ટ્રક્શનના કોર્સ થાય છે. હવે માસ્ટર્સનું સ્કિલ અસેસમેન્ટ કેવી રીતે થાય છે? માસ્ટર્સનું સ્કિલ અસેસમેન્ટ થાય છે 1 વર્ષનું પ્રોફેશનલ યર કરીને, જે તમને અરાઉન્ડ 8 થી 10,000 કોસ્ટ કરતું હોય છે. અને સેમ આપણે વાત કરીએ ટ્રેડનું સ્કિલ અસેસમેન્ટ કેવી રીતે થાય છે. ટ્રેડનું સ્કિલ અસેસમેન્ટ થાય છે 1 વર્ષ કામ કરીને, જેને કહેવાય જોબ રેડી પ્રોગ્રામ. જેમાં હવે જો આ સેમ પોઈન્ટ્સ 75 to 80 પોઈન્ટ્સ જો તમારે કન્સ્ટ્રક્શનના કોર્સિસમાં હશે, એટલે કે તમારી પાસે સ્કિલ અસેસમેન્ટ હશે કન્સ્ટ્રક્શનનું, તો એમાં આપણે ઇન્વાઇટ આવવાના ચાન્સીસ વધી જશે. તો ફરી એક વખત વિચારો અને આજે જ શરૂ કરો. જ્યારે તમે માસ્ટર્સ ભણો છો જોડે જોડે જ તમારું ટ્રેડ કોર્સ પણ સ્ટાર્ટ કરો. જ્યારે ટ્રેડ કોર્સ અને માસ્ટર્સ બંને જોડે જોડે પતી જાય પછી 1 વર્ષનો એક્સપિરિયન્સ લ્યો અને તમારું સ્કિલ અસેસમેન્ટ કઢાવો. સ્ક્રીન પર ક્લિયરલી જોઈ શકાય છે કે કોર્સિસ જેવા કે ગ્લાસ ઇન ગ્લેઝિંગ, સોલિડ પ્લાસ્ટરિંગ, બ્રિક લેઇંગ, કેબિનેટ મેકિંગ, આ બધા કોર્સિસની જે નંબર ઓફ કોલેજીસ છે કે જે કોર્સિસ પ્રોવાઈડ કરે છે એ બહુ ઓછા છે. અને એના પ્રમાણમાં વોલ એન્ડ ફ્લોર ટાઇલિંગ, પેઇન્ટિંગ, કાર્પેન્ટ્રી, એડવાન્સ ડિપ્લોમા ઓફ સિવિલ કન્સ્ટ્રક્શન ડિઝાઇન, એ બધાની કોલેજીસ વધારે છે. તો જેમ કોલેજીસ ઓછી એમ કોમ્પિટિશન ઓછી, અને જેમ કોમ્પિટિશન ઓછી એમ પીઆર આવવાના ચાન્સીસ વધારે. પીઆર પ્રોસેસને સમજો, ડેટાને સમજો અને તમારી પીઆરની જર્ની તરફ એક સ્માર્ટ મૂવ કરો. જો તમે પણ આ સિચ્યુએશનમાં હોય અને તમે પણ કોઈ કોર્સમાં એનરોલ કરવા માંગતા હોય તો તમે મને આજે જ મળી શકો છો. હું તમને મેલબર્ન CBD ઓફિસ મળીશ. પ્લસ તમે અમારા 19 વર્ષના અનુભવનો ઉપયોગ કરીને તમારા પીઆરની જર્ની તરફ એક સ્માર્ટ મૂવ કરી શકો છો. જો તમે મને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો સ્ક્રીન પર દીધેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.